નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય હિન્દીમાં પ્રથમ સત્રમાં જે પહેલો પાઠ છે દયાળુ શિકારી, જે ચિત્રપાઠ છે એનો અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં તો આપણે ચિત્રપાઠ શું છે એને સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચિત્રની અંદર એક હરણી છે અને એક શિકારી છે। હવે બંને શું કરી રહ્યા છે એ જાણવું હોય તો આપણે ચિત્રને ધ્યાનથી જોવું પડશે। અહીંયા જે ચિત્રપાઠ આપેલો છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે એવું કઈ રીતે? તો જુઓ, ચિત્રને જોઈશું એટલે આપણને એના વિશે વિચાર આવશે, એટલે કે આપણે વિચારવાનું ચાલુ કરીશું। એટલે કે આપણી અંદર જે વિચાર કરવાની શક્તિ છે, જેને તર્ક શક્તિ કહીએ છીએ, એનો વિકાસ થશે। પછી બીજું જોઈએ તો કોઈ પણ પાઠ હોય કે કાવ્ય હોય એમાંથી આપણને કંઈક ના કંઈક તો ચોક્કસથી શીખવા મળે છે। એટલે કે આજે જે અભ્યાસક્રમમાં જે પાઠ કે કાવ્ય આવતા હોય છે એ ફક્ત પરીક્ષાલક્ષી જ નથી હોતા, પણ જીવનલક્ષી કહી શકાય। જે હું તમને વાત કરવા માગું છું કે જે આજે આપણે જે પાઠ ભણવાના છીએ એમાં તમે જુઓ કે આપણને ઘણું બધું શીખવા મળશે। જેમ કે દરેક માણસની અંદર દયા, પ્રેમ, માનવતા જેવા ગુણો હોવા જોઈએ અને આ સંસારમાં દરેક જીવને જીવવાનો અધિકાર છે। તો આપણે આપણી અંદર પણ આ દયા, પ્રેમ, જે માનવતા જેવા ગુણો છે, જે સદ્ગુણો કહી શકાય, એવા ગુણોને આપણે ચોક્કસ વિકસાવીશું। તો હવે આપણે ચિત્રને ધ્યાનથી જોઈશું। હું તમને હિન્દીમાં સમજાવીશ અને પછી એનું અનુવાદ આપણી માતૃભાષામાં કરીશ, એટલે કે ગુજરાતી ભાષામાં કરીશ। સાથે સાથે પ્રશ્નોત્તરી પણ કરીશ। તમારે ધ્યાનથી ચિત્રને જોવાનું છે, મને સાંભળવાની છે અને સમજવાનું છે કે વાર્તા જે છે એ શું કહેવા માંગે છે। તો સૌથી પહેલું ચિત્ર આપણે જોઈએ। એક जंगल है, जंगल दिख रहा है ना आपको? एक जंगल है और उसमें एक हिरनी दौड़ रही है। क्या कर रही है? हिरनी दौड़ रही है और हिरनी दिखने में मोटी और ताजी है। एक जंगल છે એમાં એક હરણી દોડી રહી છે અને હરણી દેખાવે તંદુરસ્ત છે। તો એવો પ્રશ્ન આવશે કે जंगल में हिरनी क्या कर रही है? तो जंगल में हिरनी दौड़ रही है। हिरनी दिखने में कैसी है? શું જવાબ આવશે? हिरनी दिखने में मोटी और ताजी है। હવે બીજું ચિત્ર જોઈશું कि एक शिकारी है जो पेड़ के पीछे छिप गया है और छिपकर हिरनी को देख रहा है। अब ऐसा सवाल होगा कि क्यों देख रहा होगा? क्योंकि उसे आज हिरनी का मांस खाने की इच्छा हुई है, इसलिए वो हिरनी का शिकार करने के लिए जंगल में आया है। एक शिकारी છે તે પોતે ઝાડની પાછળ સંતાઈ અને હરણીને જોઈ રહ્યો છે, કારણ કે એને આજે હરણીનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે, માટે તે હરણીનો શિકાર કરવા જંગલમાં આવ્યો છે। તો એવો પ્રશ્ન આમાંથી આવશે કે शिकारी कहाँ छिपा था? तो શું આવશે જવાબ? शिकारी पेड़ के पीछे छिपा था। शिकारी जंगल में क्यों आया था? क्योंकि शिकारी को हिरनी का मांस खाने की इच्छा हुई थी, इसलिए वो जंगल में आया था। હવે આગળ ચિત્ર જોઈએ कि शिकारी हिरनी पर गोली चलाता है। देखिए, आप देख सकते हैं ना कि शिकारी हिरनी पर गोली चलाता है और हिरनी उसके निशाने की सीध में आ जाती है। હરણી શિકારીના નિશાના વચ્ચે આવે છે અને એવો જ શિકારી તેના પર બંદૂકથી ગોળી ચલાવે છે। તો આમાંથી પણ પ્રશ્ન આવશે, हिरनी निशाने की खाली जगह में आ गई, तो हिरनी निशाने की सीध में आ गई। હવે આગળ જોઈએ। शिकारी हिरनी पर गोली चलाता है, तब गोली चलने की आवाज़ से जंगल में जो बाकी के हिरन थे वो डर जाते हैं और इधर उधर भागने लगते हैं।
अचानक कोई अवाज आवे तो आपणे केवा डरी जईए छे। तो एम आ शिकारी जेवो गोળી चलावे छे बंदूकथी तो एना अवाजथी आ जंगलमां जे बाकीना बीजा हरण हता ए डरी जाय छे अने आम तेम दौड़वा लागे छे। हवे आगळनुं चित्र जोईशुं आपणे कि गोली हिरनी को कहाँ लगी है, देखिए टांग में लगी है। तो जो घायल हुई है वो हिरनी अपने बच्चे के पास बैठी हुई दिखाई देती है। हिरनी में जो जन्म दिया है बच्चे को, बच्चा यानी कि उसे हिंदी में क्या बोलते हैं, शावक, तो उस शावक के पास बैठी हुई दिखाई देती है। आपणे जोयुं कि शिकारीनी गोरी हरणीना पगमां वागी छे जेथी ते घायल थई छे अने हवे ते पोताना बच्चानी जोड़े बेसी गई छे। हवे आगळनुं चित्र जोईशुं। हवे जुओ आगळनुं चित्र कि शिकारी जो है वो हिरनी के पास आता है। क्यों आता है? अपना शिकार लेने के लिए आता है और आकर देखता है तो गोली हिरनी को कहाँ लगी है, टांग में लगी थी और उसके पास एक छोटा सा बच्चा भी था। यह देखकर शिकारी को उस पर दया आ जाती है, वह बहुत पछताता है। જ્યારે શિકારી હરણીની પાસે આવીને જોવે છે તો ગોરી હરણીના પગમાં વાગી હોય છે અને એક તાજું જન્મેલું બચ્ચું હોય છે જે હરણીની પાસે બેઠેલું હોય છે। એ બચ્ચાને જ્યારે શિકારી જોવે છે ત્યારે એને ખૂબ જ દયા આવી જાય છે અને ખૂબ જ પછતાવો થાય છે। તમે જુઓ છો ને, કોઈ નાનું બાળક હોય અને એની માતાનું મૃત્યુ થાય તો આપણે કેવું દુઃખ અનુભવીએ છીએ કે આટલું નાનું બાળક છે અને એની માતા નથી। તો અહીંયા પણ શિકારી આવે છે અને જોવે છે કે આને તો આટલું નાનું બચ્ચું છે અને મેં આ ખોટું કર્યું, તો જે શીર્ષક છે પાઠનું દયાળુ શિકારી એ અહીંયા સાર્થક થયો એમ કહેવાય। હવે જુઓ આગળ શું થાય છે। अब देखिए शिकारी को पछतावा होता है। वो हिरनी को अपने हाथों में उठाकर पशुओं का जो अस्पताल है वहाँ ले जाता है। डॉक्टर हिरनी को जो गोली लगी थी उस घाव पर क्या करता है, मरहम लगाता है और ऐसे इलाज से हिरनी ठीक हो जाती है। તમે જોયું કે શિકારી હરણીને ક્યાં લઈ જાય છે, પશુઓના દવાખાને લઈ જાય છે અને ડૉક્ટર તેને જે ઘાવ થયો હોય છે એના ઉપર મલમ લગાવે છે અને આ રીતે હરણીને આરામ થાય છે, હરણી સાજી થઈ જાય છે। હવે એવો પ્રશ્ન આવશે, આગળના चित्रને જુઓ તમે कि हिरनी ने किसे जन्म दिया था, तो हिरनी ने एक छोटे शावक को जन्म दिया था। शिकारी को पछतावा क्यों हुआ, क्योंकि हिरनी ने एक छोटे शावक को जन्म दिया था। यह दृश्य देखकर शिकारी को पछतावा होता है। હવે આ ચિત્રમાંથી પ્રશ્ન આવશે કે શિકારી हिरनी को कहाँ ले गया, तो શું જવાબ આવશે, शिकारी हिरनी को पशुओं के अस्पताल में ले गया। हिरनी को आराम कैसे मिला, तो શું જવાब આવશે, हिरनी को इलाज से आराम मिला। जैसे डॉक्टर ने घाव पर मरहम लगाया तब हिरनी को आराम मिला। હવે આગળનું चित्र આપણે જોઈએ। अब आप देख सकते हैं कि हिरनी जो है वो बिल्कुल ठीक हो गई है और उसे शिकारी अस्पताल से जंगल की ओर ले जाता है। તમે જોયું કે હરણી એકદમ સ્વસ્થ થઈ જાય છે અને હવે શિકારી હરણીને દવાખાનેથી જંગલમાં લઈ જાય છે। હવે છેલ્લું चित्र જોઈશું कि शिकारी हिरनी को अपने शावक के पास जंगल में छोड़ आता है। આપણે જોયું કે હરણી જેવી સ્વસ્થ થાય છે એટલે શિકારી એને પોતાના બચ્ચાની પાસે જંગલમાં મૂકી આવે છે। तो इस चित्रपाठ से हमें सीख मिलती है कि पशुओं के प्रति हमारा अच्छा व्यवहार होना चाहिए। इस संसार में सभी जीवों को जीने का अधिकार है। इस शिकारी ने जो मानवता दिखाई है वे हम सब में होनी चाहिए। હવે તમારે જે આ ચિત્રપાઠ છે એના પ્રશ્નો સ્વાધ્યાય પોથીમાં આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। થેન્ક યુ।